હાંજ પડે એટલે મોટરસાઇકલ દારૂને હળી હોળી કરે. પોલીસવાળાએ કોઈ દી પગલાં લીધા નથી. પણ છતાંય અમે ન હોય એટલે અમારી દીકરીને બહાર નીકળવું હોય ને તો નીકળાય એમ નથી એકલા. પોલીસ તો કઈ કરી નથી શકતી. હવની રીતે હવ પેટ ભરે છે તો કોણ કરી કે ભાઈ એ કઈ રીત જ નથી. હવની રીતે હવ પેટ ભરે એમાં આવી ગયું બધું. સૌ પ્રથમ તો ટંકારા તાલુકાના બંગાવડી ગામના ગ્રામજનોને ધન્યવાદ છે કે તેમણે દેશી દારૂના દૂષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે આ ગામમાં પરિસ્થિતિ હાલ એટલી દયનીય બની ગઈ છે કે રાત્રિના સમયે બહેનો દીકરીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આમ તો જિલ્લાની અંદર ઠેર ઠેર દારૂ વેચાતો હોય છે, દેશી દારૂનું સેવન પણ થતું હોય છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક આ દેશી દારૂના વેપલાને અટકાવવા માટે નિષ્ફળ નીવડતી હોય છે. ત્યારે એવી જ ઘટના, એવો જ એક કિસ્સો બંગાવડીની અંદર સામે આવ્યો છે. ત્યારે બંગાવડીની અંદર દેશી દારૂ ઠેર ઠેર પીવાય છે, ઠેર ઠેર વેચાતો હોય છે, જેના કારણે ગ્રામજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે શાળાની બહાર પણ દેશી દારૂનું વેચાણ થતું હોય છે, પીવાતો હોય છે, જેના કારણે બાળકો પર પણ વિપરીત અસર પડતી હોય છે. ઉપરાંત બહેનો દીકરીને રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે. ત્યારે આ દેશી દારૂના કારણે બંગાવડી ગામના અમુક યુવાનોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ દેશી દારૂનું દૂષણ પરિવારને તો બરબાદ કરતો જ હોય છે, સાથે ક્યાંક ને ક્યાંક સામાજિક જે વ્યવસ્થા છે તે પણ ખોરવાતી હોય છે, જેના કારણે જે યુવાનો છે તે ભાવિ ભવિષ્ય છે તેમના પર વિપરીત અસર પડતી હોય છે. દેશી દારૂનું દૂષણ એક એવી વસ્તુ છે કે માણસને એવું લાગે છે કે દેશી દારૂનું સેવન કરવાના કારણે ટેન્શનમાંથી મુક્તિ મળી શકશે, પરંતુ ક્યાંક ને ક્યાંક દેશી દારૂનું સેવન કરવાની સાથે જ ટેન્શનની સાથે સાથે મનોસ્થિતિ પર પણ ક્યાંક ને ક્યાંક ખૂબ અસર પડતી હોય છે અને માણસ આ દલદલની અંદર ધકેલાતો જતો હોય છે. ત્યારે આવા દૂષણને નાથવા માટે બંગાવડી ગામના ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો છે અને તંત્ર પર અને પોલીસ તંત્ર પર પ્રહારો કર્યા છે. જુઓ બંગાવડી ગામના ગ્રામજનોએ શું કહ્યું અને શું છે સમગ્ર વિગત, શું છે ઘટના બંગાવડી ગામની, અને એવું તો શું બન્યું કે બંગાવડી ગામના જે ગ્રામજનો છે તેમને આટલા રોષે ભરાયા છે અને તંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. મારા ગામમાં 3-4 છોકરા દારૂમાં હોમાઈ હોતા ગયા અને હજી 2-3 ઘરે બરબાદીને હાલ્યા જ રાખે. હાંજ પડે એટલે મોટરસાઇકલ દારૂને હળી હોળી કરે. પોલીસવાળાએ કોઈ દી પગલાં લીધા નથી. જ્યાં પોલીસ ચૂકી જાય, પીએસઆઈ બદલા રાખે. અમે 4-5 પીએસઆઈ બદલા જોયું છે, પણ કાંઈ અમલ થયો નથી. અને ઓલા ચોખ્ખું કહે છે અમે હપ્તા ભરીને વેચી. અહીં કોઈક સીધા માણસો ગામડાના હોય બોલી નથી શકતા. અમે તો હપ્તા દઈશું, ચોખ્ખું કહીએ, અને હાંજ પડે એટલે મોટરસાઇકલ ચારે બાજુ ફરતા હોય. શાળાની આજુબાજુમાં મંદિરે કે પ્રસંગના પ્રોગ્રામ હોય તો અહીંયા બરાબર મોટરસાઇકલના દારૂનું વેચાણ કરતા જ હોય. હા, અમુક જગ્યાએ ઘરે આ દારૂના હિસાબથી બરબાદી છે. 3-4 છોકરા તો હોમાઈ ગયા છે. બધી જ્ઞાતિને એમ આવી જાય. એક જ્ઞાતિ એવું નથી, કોઈ આમ આંખે થવા માગતા નથી. કારણ કે હાવ બંધ કરાવે દેશી દારૂ ગામમાં જોઈએ નહીં. અને દવા ફેરા સરપંચ ગઈએ, ઉપસરપંચની અરજીઓ કરેલી, ફરિયાદ કરેલી, અહીં આવીને આટો મારીને વહી જાય છે અને પાછા વહીવટ ચાલુ હોય. ખુલ્લું કહી છીએ અમે તો પછી પોલીસવાળાને. બારોબાર જ રહું છું. મારી સાથે દીકરી છે, દીકરો છે. અમે મજૂરી માણસ છે. ગામની બધાની જમીન વાવી છે, પેટનું પૂરણ કરી છે. પણ છતાંય અમે ન હોય એટલે અમારી દીકરીને બહાર નીકળવું હોય ને તો નીકળાય એમ નથી એકલા. અરે સાંજ પડે એટલે જોવાની અહીંથી પી પીને ગમે એવો શબ્દ બોલતા હોય, દીકરીને એકલી બહાર નીકળાતું જ નથી. રાત પડે તો આમ પાછળ અમે બારોબાર રહીએ એટલે રાત પડે એટલે બારણાં ખુલ્લા નથી રખાતા. પોલીસ તો અમને તો એમ છે કે આની અંદર સરકારનો હાથ હોય, નકર આ પોઝિશન આ ગામની હોય જ નહીં. લ્યો, સરકારનો આમાં પૂરેપૂરો હાથ હોય, નકર આ પોઝિશન જ ન હોય. આમાં સરકારનો હાથ હોય ને તો જ આ ગામની તકલીફો જાગે, નકર હાંજ પડે ત્યાં સરકારને ગમે ત્યાંથી પકડી શકે. એનામાં તેવડ ન હોય સરકાર આટલું બધાનું પૂરું પાડે તો આટલી પકડવાની. સતુભા જાડેજા, ગામ બંગાવડી, બરાબર. ઝાપા વિસ્તારની અંદર જે કાંઈ રહેણાંક છે એ હાઈસ્કૂલ છે, બાજુમાં ઓફિસ પણ છે અને બાજુની અંદર બાલ મંદિર પણ છે અને આજુબાજુની અંદર ગ્રસ્તી માણસો રહે છે, પટેલિયા અથવા કોઈ બીજું વરણ બધાય પણ રહે છે. અમારી બેનું દીકરીઓને અહીંયાથી નીકળવું હોય તો ભોં ભાઈરે થઈ પડે છે. છતાં એને ઘર ગ્રસ્તી આશ્રમની અંદર એ લોકો ધરાઈને ધાન નથી ખાતા. આવી પોઝિશન, રાતે કાયમ ભવાડા થાય છે અને દારૂ બેફામ વેચાય છે બંગાવડીની અંદર. પોલીસ પાસે તમારી અને પોલીસ તો કાંઈ કરી નથી શકતી. હવની રીતે હવ પેટ ભરે છે તો કોણ કરી કે ભાઈ એ કાંઈ
રીત જ નથી. હવની રીતે પેટ ભરે એમાં આવી ગયું બધું બરાબર. બાકી સરકાર જો આમાં કાંઈ પગલાં લે અને આગળથી કાંઈ આમાં દબાણ આવે તો વાત પૂરી છે. નકર અમારી બેન દીકરીને અહીંયા હાલવું હોય તો સલામતી નથી બરાબર. બે ફામ ગાયરું ગેરશબ્દ અને કોઈને ઊભા નથી રહેવા દેવા કે જાપે હારા માણસ દીકરો કોઈ બેહી નથી શકે એમ સમજ્યા. આવા જ વાતાવરણ દોરાય જ ને ભઈલા. આમાં કોઈ સવાલ વિનાની વાત છે. કોઈ જો અમારે સંબંધ કરવો હોય ને ન્યાય પણ આ લોકો નડે છે. આ લોકો નડે છે. ગામ આખું દારૂ ન પીતું હોય, આમાં 10 થી 15 જણા 20 જણા દારૂ પીતા હોય, બાકી બધાને ગ્રસ્તી આશ્રમમાં નડતર છે. અને આનો નાબૂદ કરો જો દારૂબંધી હોય તો. આ બધાય છે ને પીને બધા બોલતા હોય ને અમે છે ને બારે ન નીકળી શકીએ એમ. ગમે ત્યારે હોય ને તો બધા બોલતા જ હોય એમ. આપણે ગમે ત્યારે બારે રાતે 8-9 વાગે નીકળવું હોય તો એ બધા બોલતા જ હોય. અને ઘરની બાજુમાં આવીને બધા બોલતા હોય ને જીનથી ખાતા હોય ને પીતા હોય તો અમારે કેવી રીતે બારે નીકળવું. તો એને પોલીસજનોને એને મારી માંગણી છે કે તમે એને આ ગામને દૂષણમુક્ત બનાવો. હા, અહીંયા શાળાની બાજુમાં પણ બધા પીને બધા બેઠા હોય તો નાના બાળકો હોય તો એને જેમ આવે બોલતા હોય ને કરતા હોય તો નાના બાળકો ઉપર શું અસર થાય એ પણ મને એવું લાગે છે કે મોટા થઈને આ રસ્તે ચડી જાય તો. અને પરિવારજનોમાં પણ ઘર કંકાસના બનાવો નજરે આવતા હોય છે. હા, આ બધાના લીધે પરિવારમાં અને તેમના પત્ની અને તેમના બાળકોને બધા હેરાન થતા હોય છે. તો આ ગામને દૂષણમુક્ત બનાવો એવી મારી માંગણી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હાલ જ્યારે દારૂબંધીના જે બેફામ લીરા ઉડતા હોય છે ત્યારે એવો જ વરવો કિસ્સો એટલે કે મોરબી જિલ્લાના 350 ગામડાઓ છે એમાંના અનેક ગામડાઓ આ દૂષણથી હાલ પીડાઈ રહ્યા છે. ત્યારે અનેકવાર અમારા માધ્યમથી પણ રજૂઆત થઈ છે, અનેક માધ્યમોથી પણ રજૂઆત થતી હોય છે, પણ પોલીસ પોતાની જે કામગીરી છે એ માત્ર ને માત્ર નહિવત કામગીરી જે બતાવી રહી છે તેના અનેક વરવા કિસ્સાઓ સામે આવતા હોય છે. અને અનેક લોક સંપર્ક દ્વારા ગ્રામજનો પણ અમને જણાવતા હોય છે કે પોતાનું સાંજના સમયે રાંધેલું ધાન પણ પોતે પરિવારજનો સાથે ખાઈ નથી શકતા. આ ભયંકર ભરડા જેને કેન્સરથી પણ મોટું કહી શકાય તેવા ભરડાની અંદરથી મોરબી જિલ્લા પોલીસ એક આકરા પગલાં જો નહીં ભરે આવનારા દિવસોની અંદર તો કેન્સરથી પણ વધુ ભયંકર આ ભરડો જે છે એ દારૂબંધીનું જે દૂષણ છે એના દ્રશ્યોમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે એક તરફ જ્યાં પંચાયત આવેલી છે, પંચાયતની બાજુમાં જ શાળા આવેલી છે અને શાળાની બાજુના ભાગમાં જે બહાર જે છે એ પણ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જે વોશરૂમ છે, જે જાજરૂ અને બાથરૂમ જે બનાવવામાં આવ્યા છે સાર્વજનિક, તેની અંદર પણ તમે જે એ પોટલીઓ જોઈ શકો છો. એ પોટલીઓ બેફામપણે ચાલી રહેલા દારૂબંધીના ચાડી ખાઈ રહી છે. ત્યારે સર્વે ગ્રામજનોની આજ વિનંતી છે. ઉપસરપંચ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ગ્રામજનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.